જો મૂતરી ગયો બધો મૂતરી ગયો જો બધે અંધારું જ થઈ ગયું. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે આપણે 4 વાગે બ્લોગની શરૂઆત કરી દીધી છે, કેમ કે સવારના કાંઈ કામ કરતા જ નહોતા, એટલે અત્યારે ઠેઠ કરીને અત્યારે કાંઈ કામ કરતા નથી. અત્યારે હું હગલ તો હાડી ને કિશુબેન કરે છે મેંગી. સો કેમ દાંત કાઢે? હા જો એ બટાકા મોળે છે. અહીંયા ગીપીના હું 3 પડીકા લઈ આવ્યો ને આપણે છે ને આમાં જ અર્થિંગ દેવાનું બાકી છે. તો મેંગી કરીને જ છે, હાડી હકલીને જ છે. પછી અમે અને અર્થિંગ દઈ દે. આની વેટે કોમ્પ્યુટર વેટે નહીં, કોમ્પ્યુટર વેટે ને દાદા વેટે છે એને આવડે અર્થિંગ દેતા. અમે ખતરો કર્યો ને તો બધે અર્થિંગ આવવા મીડે ભટકાતું જાય. અને આલો હાડી હકલી મિત્રો હું તમને એક વાત કહું, અમારે કિશુબેન ગમે ત્યારે દાંત કાઢતા હોય ને એટલે એ કેમ કાઢે ખબર? એમ જ દાંત કાઢે, આમ કોઈ દે આખા દાંત ન કાઢે. જો કાઢતો દાંત જોજે ને આવે આ એક જ સેકન્ડ ખમા આવડી જાય. જો પૂરા જો એકવાર અવાજ નીકળી વન્સ મોર. અત્યારે જો એ મેંગી કરે છે, શેડવે છે, એને ઓછું ખાવું પડે તપેલામાં. જો આ મેંગી કરે ત્યાં હું આપણે થોડી ખાડી હકલી લઈએ. તો મિત્રો મેં તો મેંગી ખાઈ લીધી છે ને મેં પછી ક્લિપ ઉતારી ખાઈ, હજી ઓલા ખાય છે તો હું તમને એ બતાવી દઉં. સેજબેન જો કેવી રીતના મેંગી ખાય, ફોન જોતા જાય ટેબલ માથે મેંગી ખાય. ઓલ હોટલ જેવું લાગે કે નહીં, એટલે મારી મમ્મીએ મેંગી ખાઈ લીધી. હે ને કિશુબેન જો ટીવી જોતા જોતા મેંગી ખાય છે. રેડી? મારી મમ્મી જો રાતનો કળતર આવી જાય ને તે એને કેવું અહીંયા ઓઠે નીકળ્યું. લે બતાવી એવું બતાવો જો એને કેવું નીકળ્યું. એ જે કહેવાય અમારા બરો મૂતરી ગયો બરો મૂતરી ગયો. હવે આપણે હાડી હકેલવા મળીએ. રેડી ને આ હકેલવા મળીએ. હાલો આ તો જો મારા વાળ કેમ ફેરફાર રહેતા ને કેમ કે તેલ નથી નાખ્યું ને એટલે તો કઈ ના હાડી હકેલવા મળીએ. ને જો અમારે સેજુબેને દાન કર્યું. દાનવીર હું સ્ત્રી, દાનવીર સ્ત્રી મેંગી આપી. કેટલી આપી કિશુબેન? એ એટલી જ આપે. સવારે તીખા સેવ મમરા હું ખાતો, ઓલા અમે બધા ભારો એ બબલું માંગ્યું તે કે સેલે ઓલી એટલી સેવ વધે ને એટલે એ આપી દે, કેમ કે એને કચરું નાખવા જતા આળા છડે. પેકેટ ને હોય ને તે એને કાગળ નાખવા જતા આળા છડે તે સેલે બધું આપી જ દે. તો કઈ નહીં, હવે આપણે હાડી હકેલવા મળીએ. મારી મમ્મી તો હુઈ ગયા, આપણે હાડી હકેલવા મળીએ. તો મિત્રો અત્યારે અમારે ઘરે છે ને લાઇટ વહી ગઈ છે, તો હું તમને બતાવું. જો બધે અંધારું જ થઈ ગયું, રિઝલ્ટ એ ફાટવા મળ્યું. જો કે લાઇટ નથી ગઈ. હું છું કહું અહીંથી જ મેં હસોડી બંધ કરી દીધી, કેમ કે આ રૂમમાં અમારે અહીંયા આપે છે પાવર. જો મારા કોમ્પ્યુટર અર્થિંગ આવતો છે ને અહીંયા પાવર આપે છે. મિત્રો ઘરમાં લાઇટ આવી ગઈ છે ને મારી મમ્મીએ ઘૂમતો તાણી લીધો છે. જો કેમ કે મારા દાદાજી ઓલી રૂમમાં બેઠા હતા એટલે ને હું શું કરતો હતો ખબર છે, મારું સેટઅપ કરતો હતો. જો અર્થિંગ આપી દીધો છે. અહીંયા વહી ગયું છે બોર્ડ, અહીંયા અમે અર્થિંગ આપી દીધો. એટલે હવે છે ને ભાઈ ગેમિંગ બધું કરવાનું મારો ઈરાદો છે ને એ બધું હું કરવા જ મળવાનું છું. રેડી ને? તો હાલો હું પેલા ગોઠવી દઉં, પછી હું તમને બતાવી દઉં હું કે કેવું કર્યું. મિત્રો સેટઅપ કરી નાખ્યું છે ને મારા પપ્પા કોમ્પ્યુટરે બેસી ગયા. બોલો જો એ મારા બ્લોગ ચાલુ કરી દીધા એમાં. હું આગળ એક સિનેમેટિક શોટ બતાવી દઉં કેવી રીતના મેં ગોઠવણી કરી. બહાર બધા અંદર નાખી દીધા. રેડી ને? આગળ જોઈ ગયો છે ને એક મારા પીસીનો સિનેમેટિક શોટ બતાવી દઉં તો એ જોઈ લો, એન્જોય કરી લો. એટલે એમાં તો તમે આવું પણ હું બતાવું છું એમ શોખથી મંદિરથી થાય છે. તો તમે જોઈ લો મેં કેવી રીતના ઓલું કર્યું. જશે બાર ને હવે આપણે હાડી હકલી નાખી છે ને બંડલ બધા ઓલી રૂમમાં હારી લીધા છે ને આવડા બધા જો કચરા પોતા કરે છે. જો આ બધી હાડી છે ને નાના નાના ટુકડા નીકળ્યા. બાકી શું બેન જો ટુકડા નીકળ્યા એ હકેલે છે ને આપણે હવે હોવાની તૈયારી કરે છે કે સેજબેન બધે સાફ કરે છે. પથારી ઓલી રૂમમાં થઈ ગઈ છે ને આજ તો બસ આપણે રવિવાર આવવા જોઈએ, કેમ કે આજ આપણે ક્યાંય ગયા નથી. એમ થાય ગરમીનું ક્યાં જવું, ક્યાં આટા મારવા જવું, ખાલી ખોટા કંટાળી જાય.
બહાર જવું એને કરતાં જો ઘેરે ને ઘેરે જો, કેમ કે મારે બહાર જવાનું મન નહોતું. ઘરે કાંઈ આપણે પીસીએ બેઠા એને અત્યારે ખવડાવી દીધું છે. હવે આપણે સુઈ જવાનું છે. બસ આપણો રવિવાર આવો હોય ગયો તો કે આવો ન જ જવો જોઈએ, પણ આજ મને જ ખુદને કંટાળો આવતો હતો. એમ થાય ક્યાં જવું, ગાડી બાડી બધું પાસે મને જ કંટાળો આવી ગયો, કેમ કે એક તો ગરમીને આવો એટલે ગરમી થાય ને એટલે મને હસવાડ ન મજા. પણ કાંઈ નહીં, હવે જો આવું બધું હાલે છે. હવે સવારે સીધું ઓફિસે જવાનું છે. વિડીયોને અહીંયા પૂરો કરીએ. તો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે બીજા લોકોમાં. ત્યાં સુધી બાય બાય.